કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હોવાની વિગતો સામે આવી છે। દાહોદના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। બાળકીની હત્યા કરનાર આચાર્યને ફાંસી આપવા માટે માંગણી કરવામાં આવી છે। તો પરિવારને સરકાર દ્વારા સહાય આપવા પણ માંગણી કરાઈ। સરકાર સજા આપવા ન માંગતી હોય તો કોંગ્રેસને સોંપી દે તેવી વાત પણ અત્યારે સામે આવે છે। યુથ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સંજય નીનામાએ ધમકી ઉચ્ચારી। આરોપીને જાહેરમાં ગોળી મારીને તેને જેલમાં ભેગા થવું પડશે તેવી વિગતો પણ અત્યારે સામે આવે છે। ગોળી મારી આપે શું ભલે જેલમાં જવું પડશે તેવી વિગતો અત્યારે પ્રકાશમાં આવી। તો કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીના પુતળા દહન કરીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। બનાવ બન્યો 6 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર કરી અને હત્યા નિપજાવી આવા નરાધમ આચાર્ય જે ગોવિંદ નટને હજુ સુધી આ સરકારે ફાંસી નથી આપી, એના વિરોધમાં અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ વતી મામલેદાર સાહેબને આવેદનપત્ર આપ્યું। આ બાળકી જ્યારે 19 તારીખનો બનાવ છે, પણ આ ભાજપની સરકારે આજ દિન સુધી આ બાળકીના પરિવારને કોઈ પણ જાતની સહાય આપી નથી અને અહીંના લોકલ સંસદ સભ્ય જેઓ જસવંતસિંહ બાબોર અને અહીંના સ્થાનિક ધારાસભ્ય શૈલેષ બાબોર જ્યારે આટલો મોટી ઘટના બની અને પોતાના વિસ્તારની માસૂમ બાળકી પર આવો અત્યાચાર થયો ત્યારે પણ આજ દિન સુધી એમને મુલાકાત નથી લીધી। પણ જ્યારે લોકોનો આક્રોશ અને સરકાર વિરોધી જ્યારે લોકો રસ્તા પર ઉતર્યા ત્યારે ખાલી ફોટોશૂટ કરાવવા માટે અહીંના સંસદ સભ્ય અને અહીંના ધારાસભ્ય જ્યારે ગયા, પણ એમને એક પણ જાતની સહાયની કે કોઈ પણ જાતની એ પરિવાર સાથે સાંત્વનાની વાત નહોતી કરી। માત્ર લોકોને દેખાડવા માટે એમના ઘરે ગયા। આપના મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે આ ગોવિંદ નટને આજે 9મો દિવસ ચાલે છે, છતાં પણ હજી ફાંસી નથી આપી, તો આવા શિક્ષકને શું આ સરકાર સાવરવા માંગે છે? એના માટે અમે તમામ સમાજના આગેવાનો કોંગ્રેસ સમિતિ અમે માંગણી કરીએ।